જેથી આજાદ કોઈ નો કરે એવું મારી મેરડી કરે, કોઈ નો આપે મારી મહાણી મેરડી આલે. પણ ભુવાજી ઘડી હાથ લાંબો ન કરતા માં ધૂપમાં મારી મસાણી કોને કહેવાય લાલભાઈ? જગત જેતરી કરોડ દેવાળું 52 વીર ને 64 જોગણી દુનિયાની મારી બધી માતા છે ને ગંજી પત્તાના 52 પન્ના જેવી માતા. આમાં હા, ગંજી પત્તાના 52 પન્નાની મારે બધાને ખબર પડે. પણ ગંજી પત્તાના 52 પન્નાની મારી હુકમનું પાનું જો કાઢીનો એકો હોય મારી મહાણી મેળડી સાહેબ. જીવતા માણસનું તો હવ ખાય, મર્યા પછી ખાય મારી મહાણી મેળડી. પણ ભલાવાણા મનાય તો મારી મહાણી મેળડી કે મારી માનતા મનાય, મારો ખોટો સારો ન કરાય. અને મારી મહાણી ને એટલું બધું મારી મારું આ કામ કરી દે, હવા મહિનાની મારી તારી બાધા કરી દઈશ, તારી માનતા કરી દઈશ. પણ બધી માતાજીની માનતા ભૂલે જાય તો સારું, પણ મારી મહાણી મેળડી કે મારી માનતા ભૂલાઈ જાય, જુગ જાય જુગનો પાયો જાય, મારી મહાણી મેળડી નું કોઈ દી વેણ ન જાય. અને મારી માનતા ભૂલાઈ જાય એ સાહેબ જન્મ્યો છે એ ચોક્કસ જવાનો છે, ભગવત નો દિવસ છે. આ શરીરની મારી બધી પ્રાણ પંખીડું ઉડી જાય અને ઘરના આંગણે જતી નનામી બંધાય, 4 નાળિયેર બંધાય લાલભાઈ. અને એવા માણસ ને શમશાનના ઘાટ સુધી લઈ જાય, 4 કાંતિયા રામ બોલો ભાઈ રામના નાદ કરી. અને પછી ભલામણા એની લાશ ને એના સપને લાકડા માથે ખડકી દે ને શમશાનની વાલીબા, એની લાશ ને લાકડા માથે ખડકી દે. પણ જ્યાં સુધી મારી મહાણી કે મારું લેણું બાકી હોય, મારી માનતા બાકી હોય ને, એક ગાડી નહીં પણ એકની ગાડી લાકડા ભરી જાય ભાઈ. પણ જ્યાં સુધી મારું લેણું પૂરું ન થાય ને, એક ગાડી ને પણ એકની ગાડી લાકડા ભરી જાય, એ તારી સબને તારી લાશ ને તો આ ગડવા દઉં ને તો દુનિયાની મારી બહુ શમશાન નો રાજા મહાણી મેરડી નો કહેવાતા આવું. શેકનારી દેવી મારી મહાણી મેલડી. એ દુનિયાની મારી બા ભલામણા જેને જેને અભિમાન આવી જાય મહાણી મેલડી કઈ ન કરે. તો આજનું મારું સાણંદ અને સાણંદના શમશાનની મારી બા ભલામણા આવતી 29 તારીખ સાણંદ શમશાનની માલવા ભવ્યથી ભવ્ય ડાકડમનો કાર્યક્રમ છે. પ્રવીણભાઈ લુણી અનેક નામી અનામી કલાકારો આપણા સાણંદ શમશાનની માલવા. એ સાહેબ મારો શમશાનનો રાજા મારી મહાણી આવી છે ને, કોઈને નાણાનો પાવર, કોઈને માણાનો, કોઈને ખાખીનો, કોઈને રાજકારણનો, પણ અમે તો મહાણી વાળા છીએ એટલે મારી મહાણી મેળડીનો પાવર છે સાહેબ. મસાણી મેરડી આવી છે અને અમારી મોજ માટે ગાવું છે. અને સતીશભાઈ આજના આપણે મનુભાઈ રબારી લખે, જિગ્નેશભાઈ કવિરાજનું ગીત છે અને વગર ટિકિટે ઉત્તર ગુજરાતમાં વ્યાજ આવી. હા એવો વગાડો જગદીશભાઈ, તમારી મહાણી મેરડી આવી વગાડો. થાય
મારી દીપો દેવ મારી ઝાપડી દેવ આવે તારે ભાવથી કેવી છે મારી ઝાપડી દેવ એ માતા મારી કંઠેર નું છે દારૂ રે ખોટું લેવાય નૈના મારા કહે છે આની માતાનું ખોટું લેવાય નૈના તમારી બાવડીએ ફૂલ રાખી લાગે તમારી બધા પક્ષી અમારા ગોરી મહારાજ ને યાદ કરવા છે કારણ એ જમી કરોડ જેવનું ખાતું પૂરું થાય પછી મારા ગોરી મહારાજ નું ખાતું ચાલશે એવા મારા જુનાગઢના રાજા આવે તારે અલ્લા વન મારે મહાદેવ નો ચેલો શંખલો વગાડ્યા મહાદેવ નો ચેલો શંખલો મહાદેવ ના મળે હાલો ને રઘુબા ઝાલા તારી ભગતી નો નેણો લાગ્યો ભોળા શિવજી ભાગલાની દેવી મારી સુંદરી ભુવાની દેવી મારી ચામુંડા બોલાવો એક વાર 21 વાર નો હિસાબ ધારી ગટાર મારી ચામુંડા એ મારી ચામુંડા ભાવજી એ દેવના વાજા વાજા મારી ચામુંડા વાજા અમારી રોમના હીરાની ચામડી દેવના વાજા વાજા મારી ચામડીના વાજા પાટડીના ઝરૂખે બેઠીને મારી વડી આદિયા શક્તિ આવી છે રાયને રાવત ફલાણીઓ સગતિયા ફલાણીઓ કેશરી સિંહને ઝાલા એક રાતમાં 2300 ગામના તોરણ માતા જેના દીઘડિયાના પાદરમાં દીવ ગાળ્યો હોય અને
જો કે મારા ખાસ મિત્ર છે, મારો હૈયાનો હાર છે, મારા ઝાલા પરિવાર સાહેબ અમારે રઘુભાઈ ઝાલા 201 રૂપિયા આપી મારી જોગમાં અમારી વડી આદ્યા શક્તિને વધારે જાજુ મારી જોગમાં પહેવા એ ઝાલા કુડ એવું છે જેને મારી શક્તિ આપોઆપ મળે સાહેબ હો. હા પણ તેથી એ કદા દુનિયાની માલિકા જેના કડ ભાગને શક્તિ પેટ્યો ઝાલા અને મારા ઝાલાનું કદાચ હોશિયારું આહોળું પડી જાય અને એટલું કોઈ દે ક્યાં ગઈ મારી પાટલીના ઝરૂખાની મારી વડી આદિયા શક્તિ એ ક્યાં ગઈ મારી ઝાલાની ગુણદેવી અને ભલામણા જો કદાચ તમારા આંખમાંથી આહોડાની ધાર ધરતી માથે પડતા પહેલા તારા દુઃખને પી ન જાઉં ને તો હું ઝાલાવાળની સરકાર વડી આદિયા શક્તિ ન કહેવાય હો. પાટડી બજાણા વારી કેસરિયા સાફા પાટડી બજાણા રે વારી કેસરિયા સાફા મારી સગત સલાણા વાળી કેસરિયા આ શક્તિ છે ને સાહેબ જેને 2300 ગામના તોડ બાંધ્યા. જોકે અમે વધારે વાર્તાના કલાકારી કારણ કે દુનિયાની મન માએ કેવા પરચા પૂર્યા ને સાહેબ કારણ આજનું જેને પાટડી અને હરપાલ ને કીધું દાદા મારા હરપાલ દુનિયાની મારી પાસે એક રાતમાં જો 2300 ગામનો ધણી બનાવું તો માન્ય વડી આદ્યા શક્તિ બોલી હતી આમાં અને એક રાતની મારી પાસે એક બાજુ તોરણ બાબરો ભૂત બાંધે હા બાબરા ભૂત ને ધંધે લાગે એ મારો ઝાલા પરિવાર સાહેબ હા એક બાજુ તોરણ બાબરો ભૂત બાંધે અને એક બાજુ હરપાલ દે એક રાતની મારી પાસે 2300 ગામના તોરણ બંધાણા ને અને છેલ્લું તોરણ ક્યાં બંધાણું આજનું ઝાલાવાડ અને દીઘડિયા ગામ છે એક નદીનો વચ્ચે પટાગણ વચ્ચે છે અને સુરત નારાયણ ઉગી ગયા ને એટલે મારી વડી આજે છે કે રેવા દે બાપ 2300 ગામ પૂરા થઈ ગયા પણ અમારા રાવણ દેવ હોય ને ઝાલાવાડની માલિપા માતા શક્તિની ડાક છોડે કાકા માજી કાકા ખાટલી માથે બેઠા હોય અને જ્યારે શક્તિમાની ડાક છોડે ને અને શું ગાય એ ડાક વાજી દી ઘડિયા રે ગામની એ ડાક વાજી દી ઘડિયા ગામની